ડભોઈ તાલુકામાં વ્યાપક વરસાદને કારણે રોડ રસ્તા અને નાળાનું ધોવાણ થતાં ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ડભોઈ તાલુકામાં સતત 3 દિવસ વરસાદ પડવાથી અને ઉપરવાસના પાણી આવવાથી તાલુકાના ભિલોડિયાથી કાશીપુરા ગામને જોડતા મુખ્ય નાળામાં ભંગાણ થયું છે। 5 થી 7 ફૂટ ઊંડો ખાડો પડી જતાં અવરજવર બંધ થઈ ગઈ છે। તો મુખ્ય નાળું ધોવાઈ જતાં સંખેડા, ગુંડીચા અને હાંડોદની શાળામાં અભ્યાસ અર્થે જતા 70 થી 80 બાળકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે। છેલ્લા 3 દિવસથી બાળકો શાળાએ નથી જઈ શકતા। ઉપરાંત તાલુકાના અરણિયાથી ભિલોડિયા ગામને જોડતા મુખ્ય સડક માર્ગનું વ્યાપક ધોવાણથી અવરજવર પણ બંધ થઈ ગઈ। તો આસગોલથી પરા ગામને જોડતો નાનો પુલ એક તરફથી ધોવાઈ જતા અવરજવર માટે વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। ભિલોડિયા, કાશીપુરા, અરણિયા, પરા ગામ, સૂરજગોડા જેવા ગામના રહેવાસીઓ વાહન વ્યવહાર ખોરવાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આમ ડભોઈ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો હોવાનું જાણવા મળ્યું છે। ચાર ફૂટ ઊંડો ખાડો છે। 4 ફૂટ છે। अंदर बातों करो। ખાડા પડી ગયા છે। અમારા 5 ગામના નાળા તૂટી ગયા છે। અરણિયા, પરા, આસગોલ, સૂરજગોડા એકદમ બિસ્માર હાલતમાં છે। કોઈ વાહન જઈ શકે તેવું નથી। બીમાર હોય કે 108 પણ આવી શકે તેવીને ડિલિવરી થઈ શકે તેવા પણ પ્રશ્ન છે। 2 વ્હીલ પણ જઈ શકે તેવો પ્રશ્ન નથી। તેથી ઉપલા વર્ગના કર્મચારીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું આ કામગીરી તપાસ કરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા અમારી માંગ છે। टोटल नारू 5 नारा क्या क्या है? सूरजगोड़ा, आसगोल, परा, अरणिया અને ભિલોડિયાના રસ્તા પર वाहन વ્યવહાર બિલકુલ ખોરવાય કે બંધ છે। છોકરા પણ સ્કૂલે જતા નથી। 3 દિવસ છોકરા સ્કૂલ છે। 40 થી 50 છોકરા છે તે બંધ છે। અમારી માંગ છે કે સત્વરે કામગીરી થાય અને વાહન વ્યવહાર ચાલુ થાય તો બાળકો સ્કૂલે જાય। દૂધ ભરતા ભાઈઓ પણ બંધ છે। કોઈ જગ્યાએ એકબીજાના ગામમાં પણ જઈ શકતા નથી એવી પરિસ્થિતિ છે। અરણિયા, આસગોલ, ધર્માપુરા અને સૂરજગોડા આ 5 કે 6 ગામ છે। એની અંદર જે કાશીપુરા વાળો મેન રોડ છે એ સૂરજગોડાથી અડધો કિલોમીટર છે। એમાં ગુંડીચા છે, સંખેડા છે, હાંડોદ છે અને ગુંડીચા સરકારી નહેર છે અને ગુંડીચા અને આગળ હાંડોદ છે એ પ્રાઇવેટ છે। પ્રાઇવેટ સાધનો અહીંયા આગળ આવે છે બસો લેવા માટે છોકરોને, પણ છોકરા બસ આવતી નહીં એટલે છોકરા જઈ શકતા
નથી. તો અને ડિલિવરી હોય કે પછી કોઈક બીમાર હોય કે બાઇક પણ ઉતરીને જઈ શકતી નથી. તો સરકારશ્રીને અને એમના અધિકારીઓશ્રીને સાહેબને નમ્ર વિનંતી કે પુલ નવો બનાવવાનો કે ઊંચો કરવાનો એ તો અમને કોઈ શક્ય છે જ નથી, પણ જે આ હાલમાં છે એ સમારકામ કરીને તાત્કાલિક પણ ધોરણે એને રિપેરિંગ કરી આપે તો સારું છે.